સુરતમાં નકલી પાસપોર્ટ સાથે એક શખ્સ ઝડપાયો। પોર્ટુગલના બનાવટી પાસપોર્ટ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી। મૂળ અમરેલીના કેરાડા ગામના 49 વર્ષીય ભાવેશ બોરડની ધરપકડ થઈ। નકલી પાસપોર્ટ બનાવી લાંબા સમયથી ગેરકાયદે વિદેશ પ્રવાસ કરતો હતો। મુંબઈ સુરત એરપોર્ટનો ઉપયોગ કરી સુરક્ષા એજન્સીઓને ગુમરાહ કરવાનો પ્રયાસ। પોર્ટુગલના બનાવટી પાસપોર્ટ સાથે એક શખ્સ ઝડપાયો। સુરતમાં નકલી પાસપોર્ટ સાથે આ શખ્સ ઝડપાયો। પોર્ટુગલનો બનાવટી પાસપોર્ટ જે રાખતો હતો। મૂળ અમરેલીના કેરાડા ગામનો 49 વર્ષીય ભાવેશ બોરડ, જેની નકલી પાસપોર્ટ સાથે ધરપકડ કરવામાં આવી। મુંબઈ સુરત એરપોર્ટનો ઉપયોગ કરી સુરક્ષા એજન્સીઓને ગુમરાહ કરવાનો પ્રયાસ। પોર્ટુગલના બનાવટી પાસપોર્ટ સાથે એક શખ્સ ઝડપાયો। સુરતમાં નકલી પાસપોર્ટ સાથે આ શખ્સ ઝડપાયો। પોર્ટુગલનો બનાવટી પાસપોર્ટ જે રાખતો હતો। મૂળ અમરેલીના કેરાડા ગામનો 49 વર્ષીય ભાવેશ બોરડ, જેની નકલી પાસપોર્ટ સાથે ધરપકડ કરવામાં આવી।